આ દુનિયામાં દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારની નબળાઈ હોય છે. ઉદાહરણ તરીકે, કેટલાક ઝડપથી દોડી શકતા નથી, કેટલાક ભારે ભાર ઉપાડી શકતા નથી, કેટલાક અસાધ્ય રોગોથી પીડાય છે, અને કેટલાક તેમણે શીખેલા પાઠ યાદ રાખી શકતા નથી. બીજા અસંખ્ય ઉદાહરણો છે. શું તમે કોઈને જાણો છો જેની પાસે બધું છે, છતાં આપણે તે એક નબળાઈને આપણા જીવનનું કેન્દ્ર માનીને આપણો જીવન જીવીએ છીએ? આ સતત ઉદાસી અને અસંતોષ તરફ દોરી જાય છે. નબળાઈ એ માનવ જન્મ અથવા અકસ્માત છે, પરંતુ માનવ મન તે નબળાઈને તેની મર્યાદા બનાવે છે. જો કે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે પોતાના પ્રયાસો અને મહેનત દ્વારા તે નબળાઈને દૂર કરે છે. તેમની અને અન્ય વચ્ચે શું તફાવત છે? શું તમે ક્યારે તેનો વિચાર કર્યો છે? જવાબ સરળ છે. જે વ્યક્તિ નબળાઈથી હારતો નથી, જેની પાસે પ્રયત્ન કરવાની હિંમત હોય છે, તે તેને દૂર કરે છે. એટલે કે નબળાઈ ચોક્કસપણે ભગવાન દ્વારા આપવામાં આવે છે, પરંતુ મર્યાદા માનવ મન દ્વારા બનાવવામાં આવે છે. તમારા માટે વિચાર.